પણ એક વાત ચોક્કસ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ ખજૂરભાઈ જે કામ કરે છે કે ભાઈ લોકોના ઘર બાંધી આપે છે, ગરીબોના ઝૂંપડા હોય તે તોડીને સારા મકાન બનાવી આપે છે, કે ગરીબોને બહુ બધી મદદ કરે છે, એ બાબતે એમને લાખો સલામ અમારા તરફથી કે ભાઈ ચલો તમે બહુ જ સારું કામ કરો છો. પરંતુ એક વાત ખજૂરભાઈએ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે સમાજ સેવા કરીને કમાણી કરો છો તો તમારે એમાં તમારી જે આવક તમે મેળવો છો એ તમારે જાહેર કરવી જોઈએ. નમસ્કાર. કોમેડીના વિડીયોથી અને પછી સમાજ સેવાથી જાણીતા બનેલા ખજૂરભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કેટલાક લોકો એને વિવાદ તરીકે ચગાવી રહ્યા છે, તો મોટાભાગના લોકો ખજૂરભાઈનું સમર્થન પણ કરી રહ્યા છે. આ વિવાદ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખજૂરભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને ખજૂરભાઈ પોતે આ વિડીયોની અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો અને એવું કીધું કે 17 વર્ષ પછી હું આ ઓનલાઈન તમારી સામે આવ્યો છું. અને ઘણા બધા લોકોના મનની અંદર એવા સવાલ હતા કે ખજૂરભાઈ કોઈ તેલનું બ્રાન્ડિંગ કરી રહ્યા છે કે કોઈ બીજા તેલનું પ્રમોશન કરી રહ્યા છે, શું છે ખબર નથી પડતી. તો મારે લોકોને એકદમ સ્પષ્ટ ચોખવટ કરીને કહેવું છે કે મેં હવે મારા પોતાના બ્રાન્ડથી તેલ વેચવાનું શરૂ કર્યું છે. ખજૂરભાઈનું ઘાણી શુદ્ધ તેલ એ નામથી હવે મેં તેલનો બિઝનેસ શરૂ કર્યો છે. અને એની પાછળનું કારણ એવું છે કે ઘણા સમયથી લોકો મને એવું કહ્યા કરતા હતા કે ખજૂરભાઈ તમે કંઈક ખેડૂત વિશે તો બોલો, ખેડૂત વિશે તો બોલો. એટલા માટે મેં પછી એવો વિચાર કર્યો કે ભાઈ ખેડૂત તો આપણો બાપ છે અને એને સપોર્ટ આપણે કરવો જ જોઈએ. એટલે હવે આ મગફળી છે એ ખેડૂતને ફાયદો થશે. એટલે મેં હવે પોતે જ આ ખજૂરભાઈનું ઘણી શુદ્ધ તેલ નો બિઝનેસ શરૂ કર્યો છે અને 2-3 દિવસની અંદર આ જે તેલ છે એ ડીલરો સુધી પહોંચી પણ જશે. સાથે સાથે એમણે એવું બી કીધું છે કે આ મારા નામનું જે તેલ છે એ જ તમારે તેલ વાપરવાનું. આ સિવાય એના સિવાય કોઈ મારું નામનું બીજું કોઈ તેલ નથી. એટલે તમે બીજું કોઈ તેલ ખરીદો તો વિચાર કરજો અને એ માત્ર ખજૂરભાઈ ઘાણી શુદ્ધ તેલ છે એ મારું છે એમ માનીને ખરીદી કરજો. હવે જે વિવાદ ઊભો થયો છે એમાં ઘણા બધા લોકો વાતો કરી રહ્યા છે. એક વાત અહીંયા અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે આ સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વિવાદ છે, એમાં ચર્ચા છે. અમે આ વિવાદની કોઈ ખરાઈ નથી કરી, અમે એના વિશે જાણકારી પણ નથી મેળવી, પણ ખાલી જે ચર્ચા ચાલે છે એમાં એવું કેટલાક લોકોનું કહેવું છે કે ખજૂરભાઈએ એક તેલ બ્રાન્ડ હતી એનું પહેલાં પ્રમોશન શરૂ કર્યું અને એમના એ પ્રમોશન પેટે એમને પહેલાં રૂપિયા મળતા હતા. એ પછી એ જે પ્રમોશન થયું એને કારણે એ કંપનીનો તેલનો બિઝનેસ બહુ વધી ગયો. એટલે પછી ખજૂરભાઈએ એની સાથે પાર્ટનરશિપ કરી, થોડા પર્સન્ટેજ વધ્યા, 10%થી 20% ને એવી રીતના પર્સન્ટેજ વધારતા ગયા અને તે લગભગ 20-30% સુધી તો એ કંપનીને આપવામાં વાંધો નહીં હતો, કારણ કે એને એટલી એ પ્રમોશનથી કમાણી થતી હતી, એનો ધંધો બહુ જોરશોરમાં ચાલતો હતો. પરંતુ એ પછી ખજૂરભાઈનું લોભ વધ્યો અને એ કંપની સાથે એવી ડીલ કરી કે 35% મને આપવા પડશે અને 35% મારા ભાઈને આપવા પડશે, કારણ કે મારો ભાઈ પણ આ બિઝનેસની અંદર બહુ કામ કરે છે. એટલે તમને 30% મળશે અને મને અને મારા ભાઈને મળીને ટોટલ 70% મળશે. આ દરમિયાન ખજૂરભાઈએ આ જે તેલ કંપની છે એની પાસેની એના ડીલરશીપ ને આ ને તે ને બધી એની વિગતો એની પાસેથી જાણી લીધેલી અને એને કારણે એમણે હવે આ તેલનો ધંધો શરૂ કર્યો છે. ફરીથી એક વખત કહી દઉં કે આ એક ચર્ચા છે, આ જે દાવો છે એ બાબતે અમે કોઈ ખરાઈ કરતા નથી અને એ સાચું છે એવું અમે કહેતા પણ નથી. પણ એક વાત ચોક્કસ અમે કહેવા માંગીએ છીએ
કે ભાઈ ખજૂરભાઈ જે કામ કરે છે કે ભાઈ લોકોના ઘર બાંધી આપે છે, ગરીબોના ઝૂંપડા હોય તે તોડીને સારા મકાન બનાવી આપે છે, કે ગરીબોને બહુ બધી મદદ કરે છે, એ બાબતે એમને લાખો સલામ અમારા તરફથી કે ભાઈ ચલો તમે બહુ જ સારું કામ કરો છો. પરંતુ એક વાત ખજૂરભાઈએ એ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે સમાજ સેવા કરીને કમાણી કરો છો તો તમારે એમાં તમારી જે આવક તમે મેળવો છો એ તમારે જાહેર કરવી જોઈએ. કારણ કે તો લોકોને ખબર પડશે કે તમે જે આવક મેળવો છો એમાંથી કેટલા ટકા કેટલા રૂપિયા સમાજ સેવા માટે તમે વાપરો છો, તો એ વસ્તુની ક્લેરિટી આવશે. બાકી સમાજ સેવા કરનારા તો ભારતમાં એ ઘણા છે, ગુજરાતમાં એ ઘણા છે, દુનિયામાં એ ઘણા છે. અને સુરત તો દાનવીરની નગરી કહેવાય છે. અહીંયાના ડાયમંડ ઉદ્યોગકારો તો લાખો કરોડો રૂપિયાના દાન કરે છે, પરંતુ આટલા મોટા પાયે પ્રચાર કોઈ નથી કરતું. કોઈ એવા વિડીયો નથી બનાવતું કે કોઈ એવું એમ નથી કરતું કે અમે આમ કરી નાખ્યું, અમે તેમ કરી નાખ્યું. ખજૂરભાઈ કરે છે એની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ તમે જ્યારે સમાજ સેવા કરતા હો અને સાથે પાછળ તમે કમાણી બી કરતા હો, તમે 1 કરોડ રૂપિયાની કમાણી કરો અને તમે એક ઝૂંપડું તમે બાંધીને આપી દો તો એ કોઈ સમાજ સેવા ના કહેવાય. એ ધંધાદારી કરતાં બી વધારે ખરાબ કહેવાય એવું અમારું માનવું છે. તમે સમાજ સેવા કરો તો તમે એકદમ નીતરા પાણી જેવું તમારે ક્લિયર કટ રહેવું જોઈએ કે ભાઈ કારણ કે લોકોના પ્રેમને કારણે ખજૂરભાઈને લોકો ઓળખે છે. લોકોના પ્રેમને કારણે ખજૂરભાઈને બધી બ્રાન્ડ તરીકે કામ મળે છે. લોકોની પ્રેમને કારણે ખજૂરભાઈ લાખો કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. તો જ્યારે લોકો જોડાયેલા છે ત્યારે લોકોની સાથે એમણે બધી ક્લિયર કટ વાત કરવી જોઈએ. બીજું કે જે ખજૂરભાઈ કોમેડીના વિડીયો તરીકે ઓળખાતા હતા, એ વિડીયો હવે એમના ખાસા એવા ઓછા થઈ ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે શક્ય છે કે સમાજ સેવામાં પડી ગયા છે, પણ એમની ઓળખ તો કોમેડીના વિડીયો તરીકે જ છે. લોકો દાનવીરો ઘણા બધા છે, પરંતુ લોકો એમને ખાસ માન આપે છે કારણ કે એ કોમેડીની સાથે સાથે વિડીયો બી કરે છે. ઘણા બધા કોમેડિયન છે, પણ એમને આ ખજૂરભાઈ જેટલું માન નથી મળતું. ખજૂરભાઈને માન મળે છે કારણ કે એ લોકોની સાથે દર્દ વેચે છે, લોકોના કામ કરે છે, લોકોને ઘર બાંધી આપે છે, ઘણી બધી લોકોને આર્થિક મદદ કરે છે, એટલા માટે છે. તો ખજૂરભાઈએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.